મહાદેવ મિત્રો. તો અત્યારે આપણે જવાનું છે ડેડા સપ્તાહમાં. તો હવે સપ્તાહમાં મળીએ. હર હર મહાદેવ મિત્રો. તો અત્યારે આપણે ડેડા ભુવનેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છે. તો હવે ઓલી સાઈડ આપણે સપ્તાહમાં જઈએ એની પહેલા આપણે મહાદેવના દર્શન કરી આવીએ. ભુવનેશ્વર મહાદેવ મંદિર આપણે દર્શન કરી લીધા છે. આપણે સપ્તાહમાં જઈએ મિત્રો. જે નંદીકેશ્વર જ્યોતિર્લિંગ હોય, નર્મદા નદીનો પથ્થરમાંથી જે જ્યોતિર્લિંગ બની હોય એના ઉપર અખંડ એક બિલીપત્ર તમે ચડાવો તો તમારા કરેલા કોઈ પણ પાપ હોય એ પાપ ભગવાન નાશ કરે. તમને બતાવ્યું તો આ છે આપણે સપ્તાહ. શાલિગ્રામના પથ્થરમાંથી જે શિવલિંગ બનેલું હોય એ શિવલિંગ ઉપર તમે ખાલી એક બિલીપત્ર ચડાવો. શાલિગ્રામ ક્યાંથી આવે? ગંડકી નામની નદી છે. એ નદીમાં જે પથ્થર હોય એને કહેવાય શાલિગ્રામ. શાલિગ્રામમાંથી જે શિવલિંગ બનેલી હોય એકદમ કાળી ચમકતી શિવલિંગ હોય એવી શિવલિંગમાં તમે એક બિલીપત્ર ચડાવો તો સોમ યજ્ઞ મહાપુણ્યમ. સોમ યજ્ઞ કરો. આ યજ્ઞ આજના સમય કોઈ કરી શકતા નથી. આ યજ્ઞ સામાન્ય નથી. રાજસ્વી યજ્ઞ, અશ્વમેઘ યજ્ઞ, સોમ યજ્ઞ અત્યારે જોવા પણ ન મળે. શાલિગ્રામની શિવલિંગ ઉપર એક બિલીપત્ર ચડાવો એટલે સોમ યજ્ઞ કરો. આટલું પુણ્ય તમને ખાલી એક બિલ્વમ શિવાર્પણમ, એક બિલીપત્ર ચડાવવાથી પ્રાપ્ત થાય. એક બિલીપત્ર ચડાવવાથી ભગવાન શિવને એક બિલીપત્ર ચડાવો ત્યારે કોટી કન્યા મહાદાન. 1 કરોડ દીકરીના તમે કન્યા 1 કરોડ. અને સમૂહ લગ્ન કરતા હોય કોઈ મળે કે અમારે 500 સમૂહ લગ્ન છે. હવે આ બાજુ ઓલી સાઈડ તો મારો અવાજ તમને નહીં સંભળાતો એ બહુ. તો અહીંયા સપ્તાહ છે શિવ મહાપુરાણની. તો હવે આ વ્લોગ અહીંયા હું એન્ડ કરું છું મિત્રો. તો પાછા હર હર મહાદેવ મિત્રો ને મળીએ પાછા નવા બીજા વ્લોગમાં.